દીકરો ના માં દીકરાને વાગી ગયું જો આવડો મોટો થઈને હજી બોટલમાં જ ચા પીવે છે બોલો લડ્યા જો બેઓ ટ્યુશનથી આવ્યા ને તો ચાલુ થઈ ગયું મસ્તી ધમાલ જેનિસ તને કહું છું ચા પીને ખા પ્રેમથી કહું છું ચા પીને ખા જો હવે મારી અગેન્સ્ટમાં ગયો ને તો હું ધોવા લાગીશ બરાબર ચા થાય જ છે ચા પી લે પછી ખા અને આડેધડ ના નાખીશ આ કચરો આખા ઘરમાં ગંદવાડો કરીને થાકી જાઉં છું હું ના પાડું છું ને તને લડ્યા જો બેઓ ટ્યુશનથી આવ્યા ને તો ચાલુ થઈ ગયું મસ્તી ધમાલ એ ભૂક્કો આમ મને જો ઓશીકું માર્યું ચા થાય છે બેટા તો ગાઈસ બપોરના વાસણ હજી ઘસવાના પડ્યા છે ચા થાય ચા પી ને પછી બધા ભેગા વાસણ ઘસું અને આજે અમારે બનાવવાના છે ઢોસા તો હમણાં દાળ બાફવા મૂકી દઉં છું ફટાફટ પછી બહાર બટાકા અને ખીરું ને બધું લઈ આવું મારી મચ્છરદાની બોલ ને જો આને મચ્છરદાની ઉપર બોલ નાખીને રમે છે આ લોકો જો ઓ ભાઈ સાહેબ તોફાન ચાલુ થઈ ગયું છે બચ્ચાઓ ટ્યુશનથી આવી ગયા છે એટલે ઓ જેનિસ સમજ યાર આપણા ઘરે એસી નથી તો આપણે બારી બારણા કરીને મસ્ત ઠંડક કરીને સૂઈ જઈએ હવે ગરમી આવી છે બારી બારણા ખુલ્લા જ રાખવા પડશે આપણે ઠંડક માટે આપણે નવા ઘરે એસી લાવશું જોતો આ છોકરો જલ્દી ઠંડી થઈ જાય એના માટે મેં ડીશમાં કાઢી છે અને મારા દક્ષ રાજા જુઓ અત્યારથી ધૂળેટી રમે છે શું કરે છે તું આ હે કરે છે શું તું આ તો ચા ઢોરાશે ને તો હું બીજી નહીં બનાવી આપું આવડો મોટો હાંડિયા જેવો ઉપર ચડી ગયો ઉતર ને નીચે હું સારો લાગે છે જો ગાઈસ હજી તો ધૂળેટીની કેટલા દિવસની વાર છે ને આ લોકો રોજ નીચે ધૂળેટી રમે છે પાક્કો કલર એ બી વાસણ ઘસી નાખતા હું હાઈટ તો ગાઈસ જુઓ અમારા કન્નુ રાજા આ અમારું મંદિર છે હા આ બહુ જૂની નોટ છે આવી નોટ આવતી હતી પહેલાં અને અમારા કન્નુ રાજાને અત્યારે મારે બીજે શિફ્ટિંગ કરવાના છે બહાર હોલમાં કેમ કે અમારું કોમ્પ્યુટર પપ્પાના પૈસા છે મૂકી દે બહાર હોલ હા બહાર હોલમાં કોમ્પ્યુટર મૂકવાનું છે આ કોમ્પ્યુટર ટેબલ પર મેં ભગવાનનું મંદિર કર્યું હતું એના પપ્પા ક્લાસ પર લઈ ગયા હતા કોમ્પ્યુટર જો મેં ના પાડી તોય તે ચોકોપાઈ ખોલીને હવે તને હું ચા નહીં આપીશ બરાબર ના મેં ના પાડી તોય તે કેમ ચોકોપાઈ ખોલી હા ના હમણાં ચા પીને ચા ઠંડી થાય છે પૈસા નહીં શું લેવા જવું છે ના ચિંગમ નહીં પેકેટ જો હા જો તો આ કાચ તો મેં અત્યારે જ જોયો ક્યારે કર્યો આવો તે કાચ આ પ્રજા તો આખું ઘર ગંદુ કરે છે આ જેનિસ તમે જો આ ફેવિકોલથી આખું કબાટ કાચથી પેલું ચાક આવે ને વ્હાઈટ ચાક પેલું ક્રેયોન્સ આ છે ને આ છોકરો મારો બધું ગંદુ કરે છે આ છોકરો જ પેલું આપણું મંદિર તૂટી ગયું ને બેટા એટલે મેં ટેબલ પર મૂકી દીધા ભગવાનને કેમ કે હવે નવા ઘરે જઈને નવું મંદિર બનાવડાવીશું નવું મંદિર લાવવાનો કોઈ મતલબ નથી 2-4 મહિના છે આપણા નવા ઘરને પછી ત્યાં આગળ ફિક્સ જ મસ્ત ફર્નિચરનું મંદિર કરાવશું હા આજે કિશુને મળીશ તો ગાઈસ તમે જુઓ અમારી દિવાલો બધી ભરી મૂકી છે અમારા તોફાની ટાર્ઝન છે જુઓ તમે આ દિવાલો બધી ભરી મૂકી છે બસ ફટાફટ અમે ચા પી લઈએ ચા પીને પછી આજે ઢોસા બનાવવાના છે તો હું ઢોસાનું બધું સામગ્રી લઈ આવું અને આવીને ફટાફટ ઢોસા બનાવું વાસણ ઘસું કપડાં વાળવાના પડ્યા છે પછી મંદિર મારે ટ્રાન્સફર કરવાનું છે અહીંયા હોલમાં અમારા લડ્ડુ ગોપાલને લાવવાના છે તો ચાલો પછી મળું તમને તો ગાઈસ જો પોટલી ભરીને ભાઈ રેડી જો તૂટી ગઈ પોટલી તૂટી ગઈ હે ને જો ઘરમાં બધે પાણી કર્યું જો કાંઈ કામ ધંધો છે ને નીચે કોઈ પર જો નીચે કોઈ ઊભું હોય માથે પાણી પડશે ને તો ઘરે ઝઘડા કરવા આવશે હું દક્ષ આમ કરો છો તમે બે ભાઈઓ આવડો મોટો થઈને હજી બોટલમાં જ ચા પીવે છે બોલો હવે પહેલામાં આઈસ બોટલ બંધ કર સારો લાગે છે મારી ચા છે હું ચા ને બિસ્કિટ ખાઈશ ને એટલે આટલી બધી ચા તો ઢીચી ગયો હવે શું છે કાજુ બદામ લેવા આવ્યો જો અલા તારું પેટ છે પાતાળ છે યાર તું ચોકોપાઈ ખાઈ ગયો આટલી બધી ચા પી ગયો ને હવે કાજુ ખાવા આવ્યો ભૈયાને લઈને જા
પૈસા કેટલા લીધા? એવા પૈસા ઉછાળાય લક્ષ્મી કહેવાય. લા આખો કાજુનો ડબ્બો લઈને ન બેસાય. લઈ લે 2-4 લઈ લે, બંધ કર ડબ્બો. જેનીસ પછી પેટમાં દુખે બેટા, આટલા બધા કાજુ ન ખવાય, 2-4 જ ખવાય લલ્લા. તો ભાઈ પાછી પ્રજા નીચેથી ઉપર આવી ગઈ છે 15-20 મિનિટમાં. હજી તો હું ચાય ફિનિશ નથી કરી રહી, ત્યારે આવીને જો ધાડ બધું ગંદવાળો પાછો ચાલુ કરી દીધો. જો ઓ ભાઈ ઓ અહીંયા અહીં બેસ, અહીંયા બસ, અહીંયા કીધું ને, અહીંયા એવી આદત ના પાડી નીચે બેસવાની. અહીંયા બેસ, એકલું શું બેહી રહ્યો અંદર? અહીંયા બેસી ખા. દક્ષ બહુ મારી છે નીચે. ના, બેડ ઉપર બેસીને જ નથી ખાવાનું, પછી સાફ મારે કરવાનું. અને તો અહીંયા સોફામાં બેહીને ખા ને. ના મારા દીકરાને વાગી ગયું. જો કઈ વાગ્યું બેટા, કઈ વાગ્યું મારા છોકરાને? અહીંયા વાગ્યું. લે ફૂક માર. મટી જશે મારા દીકરાને, મટી જશે. અહીંયા બી થયું છે મારા દીકરા. મટી જશે બેટા. જા ભાઈઓ ગયો. બાય બાય, રાધે રાધે. એક જીરી કપડું વાગ્યું છે, એમાં કેટલા નાટક કરે છે. એને કેટલો હાલ કરવો પડે એને ચૂપ કરાવવા માટે. ઢોસા બનાવવા માટે દાળ બાફવા મૂકી દઉં છું. એટલે દાળ બાફવા મૂકી દીધી છે અને હવે આ પેકેટ આપણે સ્ટોર રૂમમાં મૂકી દઈશું. અમારો ખજાનો છે બધો. વાળ કોરા કરવાના છે, વાળ કોરા કરું. આજે તો બહુ જ લેટ નહીં, એટલે સવારે તો મેં ઉઠીને નાહી જ લીધું હતું, પણ હેર વોશ કરીને પાછી નહીં, કેમ કે મારે હેર વોશ કરવાના હોય ને તો નાહવું જ પડે. મને એમને નળમાં હેર વોશ કરવા ના ગમે, નાહીને પ્રોપરલી હેર વોશ કરીને ફ્રેશ થવું ગમે. તો ચાલો અત્યારે હું ફટાફટ વાળ કોરા કરી લઉં. ગાઈસ મસ્ત વાળ કોરા કરી લીધા છે, ગૂંચો કાઢી છે અને હવે હું જાઉં છું બજારમાં ખીરું લેવા. તો ચાલો પછી મળીએ. તો ગાઈસ 3 દિવસથી મારું ગ્રાઇન્ડર બગડી ગયું છે અને છોકરાઓ 3 દિવસથી દાળ ભાત વગરના છે. ખબર નહીં, આ હું પ્લગ નાખું ને, આમાં આ પ્લગમાં હું પ્લગ નાખું ને એટલે તરત જ આખા ઘરની લાઇટો ઉડી જાય અને પછી મારે નીચે મેઇન સ્વિચ ચાલુ કરવા જવી પડે. નીચે તરત જ મેઇન સ્વિચ બંધ થઈ જાય ને આખા ઘરની બધી જ લાઇટો બંધ થઈ જાય. તો અત્યારે હું પહેલાં તો એને રિપેરમાં આપી આવું. આ રિપેર કરવાનું છે. આ છે ને પ્લગ નાખું ને તો આખા ઘરની લાઇટો ઉડી જાય. જો આ ગ્લાસ મૂકવાનું કેટલું મસ્ત છે, આ સ્ટીલનું ગમી ગયું મને, લઈ લઉં. ગ્રાઇન્ડર અહીંયા રિપેર થાય છે, રિપેર થઈ જાય ને પછી હું લેવા આવું, પછી આ લઈ લઉં. ખીરું લઈ લો 2 કિલો. ચાલો ભાઈ, રિપેર થઈ ગયું. ભાઈએ બહુ જલ્દી રિપેર કરી દીધું. ચાલો કામ થઈ ગયું આપણું. ગાઈસ બધું લઈ આવી છું. પાલક લઈ આવી, ખીરું, શ્રીફળ, સન્ડે છે તો કુળદેવી માને શ્રીફળ વધેરવાનું છે. દક્ષ માટે ફ્રૂટ લઈ આવી છું. પણ આવી ગયા છે નીચેથી, તો ફટાફટ ઢોસા બનાવીને એ લોકોને જમાડી દઉં. પછી દક્ષના મંગળવારથી એક્ઝામ ચાલુ થાય છે, તો હા એક્ઝામની તૈયારી ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો હવે ફટાફટ, હવે ટાઈમ નથી બિલકુલ મારે વિડીયો બનાવવાનો. તો ગાઈસ અમારે દાળ થઈ ગઈ છે, ઢોસા થાય છે અને એની પપ્પા માટે મેં પાલક ઢોસા બનાવ્યા છે. એ તો 2 જ ઢોસા ખાય એટલે એમના પૂરતું જ મેં ખીરું બનાવ્યું છે. તો ગાઈસ જમીને મસ્ત ફ્રી થઈ ગયા છે અને ઢગલો વાસણ ઘસું છું ને જો અમારી સિંક ભરાઈ ગઈ છે. બહુ કંટાળો આવે યાર, અહીંયા તો આ ભરાઈ જાય ને પછી આમાં મારા લોચા કાઢવા પડે. જો 1 કલાક સુધી પાણી ના જાય, બોલો. જો આવું ભરાઈ જાય, એવો કંટાળો આવે ને. જો ઢગલો વાસણ ઘસવાના છે, કિચન સાફ કરવાનું છે. ચાલો તો હવે વાસણ ઘસી કિચન સાફ કરીને અમે લોકો સૂઈ જઈશું. ફરી મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય, ગુડ નાઇટ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.